હા નથી, કોઈની પરમ અનુકંપા છે, કોઈની ભાવના છે, અને કોઈની ભાવના ને લઈ અને તમારા ને મારા જીવનમાં જે કંઈક છે ઉગાડીએ તો એને લીધે છે, નહીં તો એમ કંઈક થાય એવું છે નહીં. એમ થઈ જતું હોય તો કે કોઈ બાકી મેલે એવું છે, એમ થાય તો બરોબર. જગત રૂપિયે ગયેલું છે, જગત, હા જગત ને રૂપિયાનું ગેલું લાગ્યું છે. તારે જગત ને રૂપિયાનું ગેલું લાગ્યું છે ને એટલે જ બહુ રૂપિયાની મજા છે. એમને મજા ત્યારે આવે કે જગત ને રૂપિયાનું ગેલું લાગ્યું છે એટલે બહુ રૂપિયા, હા ને મજા છે એમને, કારણ કે જગત મતી છે એ રૂપિયે રાજી છે. અને એમાં એ જ બાબત, એ જ ભાવનાને ઓળખી લઈ અને બહુ રૂપિયા એનો લાભ ઉઠાવે છે. પણ મુદ્દો એ છે કઈ આગળ માન પુરુષ જયારે પ્રાપ્ત થાય, માન પુરુષનું જયારે જીવનમાં આગમન થાય ત્યારે એ એમનું રૂપ નહીં રહેવા દેતા ને આપણું રહેવા દેતા. આ બે નું તોડીને ભાગીને ભૂકો, કારણ કે જો અટકી હતી મહારાજે એ મટકી તોડી. જો તમારી મારી શરૂઆત જોવો, તમારા ને મારો પહેલો દાડો જોવો, આપણી કઈ અટકી હતી? બરોબર. અને એ ખરેખર જો ના અટકી હોત, ખરેખર હા જો અટકી ના હોત તો મનનો પ્રવેશ જ ના થયો હોત. ખરેખર મટકી તોડવા પાછળનું કારણ છે મનનું નિવારણ. મનનું હા નિવારણ બરોબર છે. જે મુદ્દા સમજાવવામાં આવ્યા છે એ તમામે તમામ મુદ્દા એ મટકીમાં છે. એ હા તમામ મુદ્દા બરોબર છે. હવે જેને જેને મટકી ફૂટી હોય અને ધન્યવાદ છે, ગળો ફૂટ્યો હોય એવા મહેનત ચાલુ રાખો. એમને મહેનત ચાલુ રાખવા જેવી છે. કાકા જો મટકી, હા અને ફૂલ મહારાજ નું ખાસ છે મટકી ફૂટી. એમ ઘણી વખત હું વાપરું છું પણ એ જવાની એવું કે છે કે મટકી ફૂટી જવાની. એમ હવે હું રાહ જોઈને બેઠો છું મટકી ફૂટી જાય એવું ચાલે કે છે. એમ તો કાર્યક્રમ પૂરો થાય. એમ પણ મુદ્દો શું છે કે જો આપણી તમારી ને મારી નજર જે ઘાટે અટકી હતી, જે ઘાટ ઉપર, હા તમારી ને મારી નજર જે અટકી હતી એ નજરને એથી ઉઠાવવા માટે, એથી પાછી વારવા માટે અને પાછી વારીને નિજ રૂપને જોવા માટે, એને પાછી વારવા માટે એ પીડિયર એમાં લેવામાં આવે છે. એ મટકી હા એ ફૂટી, એ તો ફૂટી કોને કોને ફૂટી? તેદાર તો ફૂટી ગઈ, એ તો માટીની તેદારે તો બરોબર ને. પહેલા તો સસ્તી હતી એટલે ફોડતા હતા, અત્યારે તો અમે ફોડતા નહીં, મોંઘી થઈ. હા અમે એમ જ સમજાવીએ છીએ કે આ ફૂટી ગઈ એવું માનો. એમ કારણ કે એ બદલ્યું એની પાછળ કારણ એટલું છે કે હારું એટલી હેલી નહીં ફૂટવી એટલે ફૂટી એવું માનો. જાર ફૂટે તાર ખરી, પણ અત્યારે હાલ માની લો ફૂટી. એમ એટલે મુદ્દો શું છે કે એ જે પંચભૂત નું બનેલું આ દેહ છે એવી રીતે એ પંચભૂત એમાં વપરાયા છે. એમાં હા ઉપમા તરીકે, ઉદાહરણ તરીકે એને લીધું છે, વચ્ચે નિમિત્ત બનાવ્યું છે. પણ મૂળ મુદ્દો તો વાત આ જગ્યા ઉપર છે. વાત આ જગ્યા ઉપર આવે છે કે જો સુધી આ મટકીનું વિસર્જન ના થાય, આ મટકીનું હા વિસર્જન ના થાય. હવે વિસર્જન શું છે કે જે શાંતિ, જે સુખ પામવા માટેની જે માથાકૂટ છે એ જેનું છે એને જ્યાં સુધી ના સોંપાય, જેનું હા છે એમને જ્યાં સુધી એને ના સોંપાય ત્યાં સુધી શાંતિ થવાની આ નથી. આ તો બીજાનું લાયા છો એટલે ઉપાધિ છે. અને જે બીજાનું લાયા હોય એ બધાને અત્યારે જોજો. અને એ હોંપ્યા વગર છૂટકો હા નહીં. બરોબર છે. એક ખાલી આવડી પોટલી તોંદુલની માથાકૂટમાં તમે જોવો સુદામાની દશા.
બરોબર છે, હેરાન કરી ગયો, થાકી ગયો, હેરાન પરેશાન થઈ ગયો ને છેલ્લે માથામાં બેઠું કાંઈ એમનું હતું ને એમને હાલવું પડશે, જેનું હતું એને આ હોંપવું પડશે ને, એ વગર છૂટકો થવાનો. હા નહીં તારી એ જેટલા મુઠ્ઠી ચોરી કર્યા હતા ને એટલી એ મુઠ્ઠી પાછા જઈને આલ્યા, અને જેના હતા એને હોંપ્યું ને તારી એમણે ગોઠો છોડી, એમ સારું થયું. આવી એ પોટલી નહીં વારી હતી ગોઠો ત્યાં જ એ નહીં ગોઠો વારેલી હતી આ ત્યાં જ બરોબર છે. તારા આપણે ગોઠો ત્યાં જ હતી. હવે ખરેખર જેને જેને પોટલી હોંપી દીધી હશે આની ગોઠો છૂટી હશે ને જવી પોટલી હાચવીને ફરતા હશે તો પછી ગોઠો એવી પોટલી એવી ને એવી પછી ગોઠો એવી ને એવી જ હોય ને. કારણ કે હોંપ્યા વગર તો કોઈ છોડે એવું નહીં, હોંપ્યા વગર છોડે નહીં, છોડ્યા વગર તો શાંતિ હા થાય એવી નથી. એટલે મુદ્દો શું છે કે વર્તમાન સમયે એક પૂતગળથી એક હા પૂતગળથી જે અમર સંદેશો પ્રાપ્ત થયો છે, જે અમર સંદેશો પ્રાપ્ત થયો છે બરોબર છે, એના જેવા હજારો બીબો તૈયાર કરીને ગયા, હજાર બીબો હા એના જેવા બરોબર છે. આ ભલે બુંદનો ના હોય તો નાદનો તો છે ને, નાદનો સંબંધ તો છે ને. આ છે બુંદનો હોય કે ના હોય એની બહુ હારાબારી. આ નહીં બુંદનો કોઈનો ટક્યો નહીં, ટકવાનો નહીં બરોબર. પણ મુદ્દો એ છે કે એ નાદના સંબંધે નાદ બુંદે નાદ સ્વરૂપે હજારો બીબો એમના તૈયાર કરીને હા ગયા છે બરોબર. અત્યારે હાલ ભલે ગમે તે નામ આપણે આપણું માનતા હોય, નામ આપણે અત્યારે હાલ આપણું ગમે તે માનતા હોય, પણ એ નામે કોઈ પણ પ્રકારે જો મહિમા છે તો એ દયા હા એમની છે. નહીતર નામ આપણું તો નામ લેતા લોકો શરમાતા હતા. અને આપણે કહેતા હતા ખરાક લઈ જવો તો બતાવું, લઈ જવો તો હા બતાવું, પણ એ પાવર એનો એ જ રહ્યો, પાવર તો હા એનો એ જ રહ્યો. પણ મહારાજે પાવરની દિશા બદલી, પાવરની હા દિશા બદલી. અત્યારે હું કહું છું કે નામ લઈ જવો તો બતાવું આ કેવો છે ને કેવી રીતે રહેલો છે. નામ હા લઈ જવો તો બતાવું કોણ છે ને કેવી રીતે રહેલો છે, ખબર પડે. પાવર તો અત્યારે એનો એ જ છે. હા પણ પોતાનું લેવાનું, બીજા કોઈને હરી નહીં કરવાની. હા મારી ગેરંટી પણ તમારા નામ સુધી. હા તમે તમારું લેવા તૈયાર થાવ તો વાત બરોબર છે તો બતાવું, બાકી બીજા કોઈ નામ આપણી ગેરંટી નહીં, બીજા કોઈનું લેવાય નહીં. અને મને બહુ બીક લાગે એટલે હું બીજા કોઈનું મારા સિવાય નામ લેતો જ નહીં. એટલે કારણ એ છે કે આ સંદેશો જે પ્રાપ્ત થયો છે બરોબર છે, રવિ રવિ રટતો રવિ રવિ રટતો મટી નહીં અંધારી રાત બરોબર છે. આ સમજણ આવે ત્યારથી રવિ 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 કરીએ તો કઈ એમ અંધારી રાત જાય એવી આ નથી. રવિ રવિ કરતો મટી ના અંધારી રાત, સદગુરુ રવિરામ ભેટતા, સદગુરુ રવિરામ ભેટતા નિજ રૂપે નિજ નામે ઉગ્યો પાર બરોબર છે. આ પોતાનો આગવો ઉગાડી આલ્યો, પોતાનો હા આગવો ઉગાડી આલ્યો બરોબર છે. આવી પેલો ઉગતો હોય કે ના ઉગતો હોય એની હાડાબારી હા નહીં ઉગે તોય વાંધો નહીં, ના ઉગે તોય વાંધો નહીં. મહારાજે કૃપા, મહારાજે કરુણા એવી કરી કે ભાઈ પોતાનો આગવો ઉગાડી આવ્યો છે બરોબર છે. આવી આગવો ઉગાડી આવ્યો એમ તમારે જે ચડાવવું હોય એ તમારી મરજીની વાત. પાણી ચડાવવું હોય તોય બરોબર છે. આ અવસરે જો ખોખત ના રાખી, આ અવસરે જો કાળજી ના રાખી કશું નહીં ચડાવો ને તો કાટ તો એની મેતે ચડશે. હા કંઈક ને ઉગાડી આવ્યા પણ શું પડ્યા કાટ ચડી ગયા કંઈક ને. હા કે અમે નામ તો જાણ્યું હતું પણ તારા થળાવશો એનું શું? અમે નામ તો કે જાણ્યું હતું પણ કે બહુ ટાઈમ થયો એનો, તે તો બહુ ટાઈમ થયો એ તો અમે જાણીએ છીએ. આઠળાવશો એને જ ખબર પડે છે કે તમારો ટાઈમ બહુ થયો એમ.
કારણ કે આમાં શું છે કે જ્યાં સુધી પોતાની કાળજી ના હોય, પહેલામાં પહેલો મુદ્દો તો એ છે કે મહારાજે ઉપદેશ બીજા કોઈનો કર્યો નથી, તમને તમારો જ ઉપદેશ કર્યો છે, તમને તમારો જ ઉપદેશ કર્યો છે, બરોબર છે. અને બીજા બધા ઉપદેશ આલે, બધી પ્રકારના ઉપદેશ આલે એને ગુરુ કહેવાય ને તમને તમારો જ ઉપદેશ આલે એને સદગુરુ કહેવાય, એને આ સદગુરુ કહેવાય. આટલો તફાવત છે. પેલા હાલે છે તો ઉપદેશ જ, બીજું કશું આડું અવરું તો શીખવાડતા નહીં, બરોબર છે. પણ એ બીજાની વાતો કરે એટલે એને ગુરુ કહેવાય છે, બીજાનો ઉપદેશ આલે. અને આ પોતે પોતાનો ઉપદેશ કરે એટલા માટે એને સદગુરુ કહેવાય છે. તમને જે ભાન આપ્યું છે, તમને જે શાન આપી છે, તમને જે નામ આપ્યું છે, બરોબર છે, એ મૂળ મુદ્દો એ છે કે એને ધારણ કરવા માટે વર્તમાન સમયે જે પ્રાપ્ત થયું છે એને પ્રાપ્ત કરી જે ધ્યેય હાસિલ કરવાનો છે એ ધ્યેયને દ્વારા હાસિલ કરીશું, બરોબર છે. આ જે ધ્યેય માટે છેલ્લા શ્વાસ સુધી તત્પર રહ્યા, જે ધ્યેય માટે છેલ્લા શ્વાસ સુધી તત્પર રહ્યા, પરમાર્થ અને પુરુષાર્થ છોડ્યો હા નહીં, બરોબર છે. એ છેલ્લા શ્વાસ સુધી જે પુરુષાર્થ અને પરમાર્થ કર્યો છે એને વર્તમાન જીવન તમારે ને મારે જે ઉજાગર કરવાનો છે, બરોબર છે. રવિ ઉગ્યો ત્યારે કહેવાય, રવિ ઉગ્યો કહેવાય. ક્યારે કહેવાય કે એમણે જે સિંચન કર્યું છે આબે હું આ જગ્યાએ ઉગે, આ જગ્યાએ પ્રગટ થાય, બરોબર છે. તારે અંધારું સહેજે નહીં લાગે, તારે અંધારું સહેજે નહીં લાગે, બરોબર છે. આ એક ઉગે છે ને આટલું બધું અજવાળું થાય છે, એક ઉગે છે ને આટલું બધું જો અજવાળું થતું હોય, બરોબર છે, તો હજારો ઉગ્યા પછી તો કેવું થાય, બરોબર. અને એથી આગળ કંઈક મહાન પુરુષોએ કહ્યું છે કે ભાઈ આ અજવાળું નિજ નામનો પ્રકાશ તો એટલો છે કે કોટીક ઉગે, પણ એક બે નહીં હજારો ઉગી જાય ને તો એનું અજવાળું ઝોંખું પડે, એથી વધુ પ્રકાશ છે. નામ પ્રકાશ, દિવ્ય પ્રકાશ નામનો એટલો બધો છે કે 1000 સૂર્ય ઉગે તો એનું અજવાળું ઝોંખું પડે, તેમ છતાં એનું અજવાળું વિશેષ છે, બરોબર. અને પ્રાપ્ત થયું છે એ બહુમૂલ્ય નામ રતન ધન છે, રતન પ્રાપ્ત થયું છે એ નામરૂપી રતન પ્રાપ્ત થયું છે, જેને પ્રાપ્ત કર્યા પછી બીજું કશું પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. બધી તમામ પ્રકારની ભૂખ ભાગી જાય, તમામ પ્રકારની ભૂખ ભાગી જાય. સાચા ગુરુ ના બંધાશ